ગુજરાત રાજ્ય મહિલા આયોગ નારી અદાલતનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। વાર્ષિક અહેવાલ વિધાનસભાના મેજ પર રજૂ કરાયો। એક વર્ષમાં મહિલાઓ સંબંધિત 1532 અરજીઓ મળી। અગાઉ વર્ષની 662 અરજીઓ પેન્ડિંગ જોવા મળી છે, તો 2023-24 અને અગાઉના વર્ષની 2194 અરજી પર મહિલા આયોગે કામગીરી કરી છે, તો 1491 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે 703 અરજી પર હાલ કાર્યવાહી ચાલી રહી છે। નારી અદાલતની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરાયો। નારી અદાલતમાં કુલ 4639 અરજીઓ મળી, જેમાં અગાઉના વર્ષની 60 અરજીઓ પેન્ડિંગ જોવા મળી છે। અગાઉના વર્ષના કુલ 4699 અરજીઓ મળી હતી, જેમાંથી 4662 અરજીઓનો નિકાલ કરાયો છે। 37 અરજીઓ પર હાલ કાર્યવાહી ચાલી રહી છે। તો મહિલા આયોગનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો। એક વર્ષમાં મહિલાઓ સંબંધિત 1532 અરજીઓ મળી છે। અગાઉના વર્ષની 662 અરજીઓ પેન્ડિંગ છે, જ્યારે 2023-24ની વાત કરીએ તો અગાઉના વર્ષની 2194 અરજી પર મહિલા આયોગે કામગીરી કરી હોવાનું પણ તપાસ સામે આવ્યું છે।